ઉમેદવાર પરેશ ધાનાણી આજે ફોર્મ ભરશે। ઉમેદવારી નોંધાવતા પહેલા વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા છે। દિવાનપરા ખાતે આવેલા વિશ્વકર્મા દાદાના મંદિર ખાતે તેમણે દર્શન કર્યા। રાજકોટમાં જનજનના સ્વાભિમાનની લડાઈ છે તેવું નિવેદન પણ તેમણે આપ્યું। કહ્યું આર પારની લડાઈમાં જનતા કોંગ્રેસનો સાથ આપશે। રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે પહેલા તેમણે દર્શન કર્યા છે। વિશ્વકર્મા મંદિરે જઈ દર્શન કર્યા છે। વિગતો મેળવીશું સંવાદદાતા શનિ પાસેથી। શનિ, આજે પરેશ ધાનાણી આજે ફોર્મ ભરવાના છે અને એ પહેલા તેમણે દર્શન કર્યું છે। સાથે જ નિવેદન આપતા પણ કહ્યું છે કે આર પારની લડાઈમાં કોંગ્રેસ આજે જીતશે। ગમ વાગ્યા છે ને રાજકોટના રણ મેદાનમાં પડકારોને ઝીલવા માટે કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ કાર્યકર્તાને જવાબદારી સોંપી છે। ત્યારે આ અહંકારી સરકાર સામે જનજનના સ્વાભિમાનની લડાઈ છે, એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો છે। રાજકોટનો જન આ વખત આ લડાઈ આર પારની લડાઈ આગળ ધપાવશે। સાતમા આસમાને પહોંચેલા એ સરકારી અહંકારને ઓગાળશે, જન સ્વાભિમાન ના સંકલ્પને આશીર્વાદ આપશે। જીતનો વિશ્વાસ પરેશ ધાનાણીએ વ્યક્ત કર્યો છે। આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે પહેલા વિશ્વકર્મા મંદિરે તેમણે દર્શન કર્યા છે। કહ્યું કે આ લડાઈ આર પારની લડાઈ છે, ત્યારે રાજકોટની જનતા કોંગ્રેસને જીતાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ધાનાણી રાજકોટ લોકસભા બેઠક પરથી આજે ફોર્મ ભરશે। કોંગ્રેસના પરેશભાઈ ધાનાણી અત્યારે વિશ્વકર્મા દાદાના મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા છે। આ દ્રશ્યો છે અત્યારે પરેશભાઈ ધાનાણી જે આજે સભા કરશે અને બાદમાં તેઓ નામાંકન ભરવા જશે, તે પહેલા દર્શનથી પ્રારંભ કર્યો છે। આ સીધા દ્રશ્યો છે કે અત્યારે તેઓ રાજકોટના દિવાનપરા ચોક ખાતે આવેલા વિશ્વકર્મા દાદાના મંદિર ખાતે અત્યારે દર્શન કરવા માટે પહોંચ્યા છે। ત્યારે આ સીધા દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું કે રાજકોટના કે વિશ્વકર્મા દાદાના મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા છે। ત્યારે સીધા પરેશભાઈ સાથે જ વાત કરશું। પરેશભાઈ, આજે દર્શન કોઈ વસ્તુ દર્શન કરીને ભગવાનના દર્શન કર્યા, સર્વના કલ્યાણની કામના કરી। અને શું આજે આ બધા મિત્રોને મારી વિનંતી છે કે બધાને હું વાત કરીશ। આવું છું ને, મંદિરમાં બેઠા છીએ, મંદિરની મર્યાદા। આ મંદિર ખાતે અત્યારે પહોંચ્યા છે, આ સીધા દર્શન કરવા પહોંચ્યા છે। ત્યારે આ નામાંકન ભરવા માટે પહોંચ્યા છે। હું સીધા દ્રશ્યો દેખાડવા માંગી રહ્યો છું। અત્યારે રાજકોટના જે વિશ્વકર્મા મંદિર ખાતે અત્યારે પહોંચ્યા છે અને તેઓ દર્શન કરી અને અત્યારે તેઓ નામાંકન ભરવા માટે પહોંચશે। ત્યારે સીધી વાત કરશું કે જેતના રાજકોટમાં અત્યારે તેઓ પ્રચાર માટે પહોંચ્યા છે। રાજકોટથી સીધા દ્રશ્યો કે જેતના તેઓ અહીંથી કબા ગાંધીના ડેલે જશે ને ત્યાંથી જુદા જુદા જે મંદિરો ખાતે દર્શન કરવા માટે જશે। ત્યારે હું આ સીધા આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે અત્યારે તેઓ વિશ્વકર્મા દાદાના મંદિર ખાતે પહોંચ્યા છે। ત્યારે રાજકોટના અત્યારે દર્શન માટે પહોંચ્યા છે। સીધા પરેશભાઈ સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે, ખાસ કે જેના અત્યારે તમામ લોકો અત્યારે પહોંચ્યા છે। ત્યારે સીધા તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। તેઓ પહોંચ્યા પેલા બધા જ ભાઈ ચાલો જગતની રચના કરનારા પરમ કૃપાળુ પરમાત્માએ આ જગતમાં બધા જીવના કલ્યાણ માટે, એની વ્યવસ્થા માટે વિશ્વકર્મા દેવને જવાબદારી સોંપી હતી અને જગતનો દરેક જીવ વિશ્વકર્મા દેવે એમાં કળા રોપી અને વિવિધ કળાથી આ દેશ, આ વિશ્વ એને ગૂંથવાનું કામ થયું અને ઘડવાનું કામ થયું। આજ પરસેવો પાડીને ખાનારા કેટલાય લોકો મહેનત કરવી છે અને તક નથી મળતી। પરસેવો પાડીને કમાણી કરે તો એના ઘરે 2 ટાઈમનો ચૂલો નથી સળગતો। ત્યારે વિશ્વકર્મા દેવના ચરણોમાં આજે પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, આ રાજકોટનો, ગુજરાતનો, દેશનો, વિશ્વનો દરેક વ્યક્તિ જેને પરસેવો પાડીને સ્વાભિમાનનો રોટલો ખાવો છે, દેવ એની ઘરે 2 ટાઈમ
એના પરસેવાથી સ્વાભિમાનનો રોટલો એના બાળકોને જડે એવી વ્યવસ્થા બનાવવા માટેની આશીર્વાદ આપજે. ધન્યવાદ. ફોર્મ ભરવાના છો આપ અને શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પણ હાજર રહેવાના છે. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકોટના રણ મેદાનમાં પડકારોને ઝીલવા માટે કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ એક કાર્યકર્તાને જવાબદારી સોંપી છે. ત્યારે આ અહંકારી સરકાર સામે જનજનના સ્વાભિમાનની લડાઈ છે એનો શંખનાદ આજે રાજકોટના પાદરમાં થવાનો છે. અમારું શીર્ષ નેતૃત્વ પ્રદેશ પ્રમુખ માનની શક્તિસિંહભાઈ, માનની સિદ્ધાર્થભાઈ, માનની જગદીશભાઈ, માનની જિજ્ઞેશભાઈ, માનની પૂજાભાઈ, માનની વિમલભાઈ સહિત પ્રદેશ કોંગ્રેસ માનની ઈસુદાનભાઈ ગઢવી સહિત કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના બધા જ વરિષ્ઠ નેતાઓ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના આંગણે આવી રહ્યા છે. સરકારના અહંકારને ઓગાળવા જનજનના સ્વાભિમાનની લડાઈને હૂંફ આપવા, ટેકો આપવા, પ્રેમ આપવા 10 વાગે સરદાર ચોક રેસકોર્સ રિંગ રોડ ઉપર બોળી સંખ્યામાં લોકો પણ આશીર્વાદ આપવા આવશે. મને વિશ્વાસ છે કે રાજકોટનો જન આ વખત આ લડાઈ આરપારની લડાઈ આગળ ધપાવશે. 7મા આસમાને પહોંચેલા એ સરકારી અહંકારને ઓગાળશે. જન સ્વાભિમાન ના સંકલ્પને આશીર્વાદ આપશે. આ પરેશભાઈ હતા, તેઓ અત્યારે વિશ્વકર્મા દાદાના મંદિર ખાતે પહોંચ્યા છે કાર્યકરો સાથે, અને અત્યારે દર્શન કરીને તેઓ અહીંથી સભા સ્થળે જશે અને ત્યાંથી પોતાનું નામાંકન ભરવા માટે જશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.